નમસ્કાર 24 હર્ટ્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। જોઈ ટ્રેન અકસ્માત મામલો સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા અકસ્માતે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી। ટ્રેન અને ટ્રેનની આસપાસના સીસીટીવીમાં ફૂટેજ મેળવવા શક્ય લાગ્યા। પ્રત્યક્ષદર્શીના નિવેદન પણ લેવામાં આવ્યા। ડ્રાઈવરનું નિવેદન પણ લેવામાં આવ્યું। પ્રાથમિક દ્રષ્ટિએ બાળક રમતા રમતા ટ્રેનની નીચે આવી ગયું હોવાની વિગતો આવી સામે। બાળક એન્જિન સાથે નહીં પરંતુ ટ્રેનના ત્રીજા ડબ્બા સાથે તળાયું હોવાનું પણ વિગતો સામે આવી। ટ્રેનના ડ્રાઈવરના લાયસન્સ અંગે આરટીઓમાં પ્રકારની તોયની લાયસન્સ જોગવાઈ નથી। તારીખ 10/5 રોજના કવાટી બાગ ખાતે જે જોઈન્ટ ટ્રેન ખાતે અકસ્માત મોત થયેલું 4 વર્ષ આશરે 4 વર્ષની જે બાળકી છે દુઃખદ અવસાન થયું છે તે બાબતે એક એડી દાખલ કરવામાં આવી છે। એ એડીની આગળની તપાસ સયાજીગંજ પોલીસ સ્ટેશન કરી રહી છે। જે અંતર્ગત ત્યાં જે આ કોન્ટ્રાક્ટ ચલાવનાર છે એમના જે મેનેજર છે એમનું નિવેદન પણ લેવામાં આવ્યું છે। સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવ્યા છે। નજરે જોનાર સાહેદો છે એના પણ નિવેદન લેવામાં આવ્યા છે। એના ડ્રાઈવરનું વર્ઝન પણ લેવામાં આવ્યું છે। એના વાલી વારસનું પણ વર્ઝન લેવામાં આવ્યું છે। જે અંતર્ગત બાળક છે રમતા રમતા ટ્રેનમાં આવી ગયાનું હાલ સુધીની તપાસમાં આવે છે। અને આ વિષય એવો પણ આવે છે ડ્રાઈવર જોડે લાયસન્સ નથી અને જે ગેમ ઝોન રાજકોટ બની એના પછી નવા નિયમો પણ બન્યા હતા। એ નિયમો ફોલો થઈ ગયા હતા એને ધ્યાનમાં લઈશું। હા, એ તમામ નિયમોનું ફોલોઅપ છે કમિટી દ્વારા જે નિર્ણય લેવામાં છે એનું ચકાસણી 4 દિવસ પહેલા જ કરવામાં આવી હતી। અને આ જે ડ્રાઈવર પાસે લાયસન્સ છે કે કેમ એ અંતર્ગત આરટીઓ પાસેથી માહિતી માંગતા આરટીઓ એ જણાવે છે આ છે આરટીઓ રજિસ્ટર્ડ વેહિકલ ન હોય એમાં એચએમવી કે એલએમવી ની જરૂરિયાતનો વિષય નથી। એટલે આ જોઈ ટ્રેન ચલાવવા માટે જે બેઝિક તાલીમની જરૂરિયાત છે એના મેનેજર પાસેથી માહિતી લઈ એનો જે થ્રેશોલ્ડ નક્કી છે થ્રેશોલ્ડ મુજબ એમની જે તાલીમ છે એ તાલીમ પામેલો ડ્રાઈવર છે। જે રીતે જોઈ ટ્રેન ચાલી રહી હતી કેમેરા બધા જ બંધ હતા। બેદરકારી આમાં પણ દાખવી શકે કારણ કે જે રીતે ટ્રેનમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા હતા જો સીસીટીવી કેમેરા હોત તો યોગ્ય માહિતી મળી શકે। હા, એ તપાસનો વિષય ચાલુ છે। આપણે શું દાખલ કર્યું છે? એડી દાખલ કરેલી છે।